મિત્રો આપણા મહેસાણાના રાધનપુર રોડ ઉપર જ્યારથી શ્રી કાશી વિશ્વનાથનું મંદિર બનેલું છે, મહાદેવનું મંદિર બનેલું છે, ત્યારથી આખા વિસ્તારમાં કેટલી બધી પોઝિટિવ એનર્જી ફેલાયેલી છે એ આપણે સૌ જાણીએ છીએ। એકદમ શાંતિની અનુભૂતિ થાય છે। હવે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અહીંના સ્થાનિક લોકોની માંગ પ્રમાણે મહાદેવની મંદિરની પાછળ જે તળાવ છે એના ડેવલપમેન્ટનું કામ હાથ ધરાયું છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ફેન્સિંગ લગાવી દીધી છે અને અંદર કામકાજ ચાલુ થઈ ગયું છે। તો રાધનપુર રોડ ઉપર રહેતા તમામ લોકો માટે ખુશીના સમાચાર છે। અહીંયા રોડની બાજુમાં ફેન્સિંગ લગાવેલી છે। હવે અંદર જઈએ આપણે જોઈ શકીએ છીએ કે જે સામેનું તળાવ છે તેને ઓર ડીપ બનાવવાનું કામ ચાલે છે અને આજુબાજુની જે જગ્યા છે એને સમતળ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તથા જે સામેનો જે પટ્ટો આપણને દેખાય છે માર્કિંગ કરેલો, એટલો મોટો ફૂટપાથ આખા તળાવની રાઉન્ડમાં બનવાનો છે। આ જે સરસ મજાનો ટ્રેક બને એના ઉપર સરસ મજાના બ્લોક પાથરવાના છે, અમુક અંતરે બોકડા ઉપર મૂકવાના છે અને સુંદર મજાનું ગાર્ડન પણ ડેવલપ કરવાનું છે। સાથે સાથે જે ઓવરફ્લો થાય તળાવ તો તેના પાણીના નિકાલની પણ સરસ મજાની સુવિધા કરવાની છે। જાણકારી એવી મળી છે કે જુલાઈ 2026 સુધીમાં આ સંપૂર્ણ કામને પૂરું કરી દેવાનું છે અને સરસ મજાનું તળાવને ડેવલપ કરી દેવાનું છે। ખરેખર મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સરસ મજાનું કામ હાથ ધર્યું છે। તો થેન્ક યુ મહેસાણા મહાનગરપાલિકા, થેન્ક યુ।